વિરમબદાબનું સ્વાગત છે। ભરૂચના જંબુસરમાં આવેલા પ્રસિદ્ધ સંભેશ્વર તીર્થ સ્થાને સ્ટન્ટ કરવો યુવકને ભારે પડી ગયો। દરિયામાં ભરતી આવતા 15 લાખની કાર તણાઈ ગઈ। ક્યારેક સ્ટન્ટ ભારે પડી જાય છે। ભરૂચના જંબુસર નજીક આવેલા સ્તંભેશ્વર તીર્થ સ્થાને વડોદરાના હતા। તીર્થસ્થાનની મુલાકાત લઈ દર્શન કર્યા બાદ સમુદ્ર કિનારે મોજ મસ્તી કરી હતી। યુવકોએ પોતાની એસયુવી કાર સાથે દરિયા કિનારે ફૂલ સ્પીડમાં ગાડી હંકારી કરતબો શરૂ કર્યા હતા। લોકો પણ તેના સ્ટન્ટ જોઈ વિડીયો ઉતારતા હતા। સમુદ્રદેવ સામે ફિલ્મી સ્ટન્ટ કરવાનું દુસ્સાહસ યુવકોને ભારે પડ્યું। સંધ્યાકાળ અને પૂનમની ભરતીના કારણે દરિયાના વધતા જળસ્તરમાં 15 લાખની એસયુવી કાર ફસાતા જોખમી કરતબ કરતો કાર ચાલકનો જીવ પડીકે બંધાયો હતો। દરિયાના વધતા પાણી કાદવમાં કાર ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થળ પર હાજર પોલીસ અને સ્થાનિકોએ હેમખેમ કારમાં ફસાયેલા યુવકને બહાર કાઢ્યો હતો। આમ સ્ટન્ટના ચક્કરમાં મોટી હોનારત સર્જાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। ભાવનગરની બસમાં ફિલ્મી ઢબે લૂંટનો પ્રયાસ થયો। લૂંટારુઓને બાતમી મળી હતી કે બસમાં 2 થી 2.5 કરોડના હીરા છે। ચાલુ બસમાં કે ટ્રેનમાં બંદૂકની અણીએ લૂંટ થાય તેવી ઘટનાઓ ફિલ્મોમાં ખૂબ જોઈ છે। આવી જ એક ફિલ્મી ઘટના ભરૂચ પાસે બની। ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગણિયા પેઢીના કર્મચારીઓ પર કેટલાક લૂંટારોએ ફાયરિંગ કર્યું। બસમાં મુસાફરોના સ્વાંગમાં 2 થી 3 લૂંટારાઓ આવ્યા હતા। ડ્રાઈવરને પૂર ફાયરિંગ કરવા ગયો હતો। ભાઈ હું તો ચીલે અંદર જતો રહ્યો ગેલેરીમાં જતો રહ્યો તો ભાઈ ગાડી આવ્યા હતા પેસેન્જર મારા, એને મને હેલ્પ કરી। બાયડાને ધક્કો મારતા હતા, તેને બાયડા પર કાચ પર ફાયરિંગ કર્યું। એટલે પાછળથી બારી ભાગી ગયો। ડ્રાઈવર નીચે ઉતરી ગયો। ભાઈ જે મારે મદદ કરાવતા હતા ને એને ગોળી વાગી ગઈ। પછી ત્રણ જણા ઉતરી સામે હું રોડ ક્રોસ કરી જતો રહ્યો। 3 જણા ઉતર્યા નીચે, લાલટીકા 4 વ્હીલ આવી એમાં બેસીને જતા રહ્યા। નેશનલ હાઈવે 48 પર ભરૂચના મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની કારમાં લૂંટારૂ આવ્યા હોવાની કેફિયત ક્લીનરે વર્ણવી છે। તો લૂંટારુઓના ફાયરિંગમાં એક વ્યક્તિને હાથમાં ગોળી વાગી છે। લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો। ગાડી ઓવરટેક કરીને ઊભી રહી, એમાંથી એક માણસ ઉતરી ટ્રાવેલ્સની ચાવી કાઢી અને બીજા અન્ય 3 લોકો સાથે એટલે કુલ અંદાજે 4 લોકો સુરત તરફ ભાગી ગયેલ છે। લકીલી જે મુસાફર છે એને હાથમાં સામાન્ય ઈજાઓ છે અને ગાડીમાં ખૂબ ઘણો કિંમતી 2 થી 2.5 કરોડના હીરાનો મુદ્દામાલ હતો, પણ એની લૂંટ કરી શક્યા નથી। ગોપાલ ટ્રાવેલ્સની ખાનગી બસ ભાવનગરથી સુરત આવી રહી હતી। સવારે 4 વાગ્યાની આસપાસ મુલદ પહોંચી ત્યારે એક કારે બસને થોભાવી હતી। બસ ઊભી રહેતા બસમાં બેઠેલા લૂંટારુઓ એક્શનમાં આવી ગયા હતા। મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં લૂંટારુઓ નાસી છૂટ્યા અને મોટી લૂંટ થતા રહી ગઈ। પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા ટોલટેક્સ અને હાઈવે હોટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી ભરૂચ। અફઘાનિસ્તાનથી વધુ 78 લોકો ભારત આવ્યા છે, જેમાં મૂળ ગુજરાતના એક વ્યક્તિ 25 ભારતીય નાગરિકો પણ સામેલ છે। તઝાકિસ્તાનના પાટનગર દુશાનબેથી ઉપડેલું એર ઇન્ડિયાનું વિમાન મંગળવારે સવારે દિલ્હી એરપોર્ટ પર 78 લોકોને લઈને પરત ફર્યું। આ વિમાનમાં 25 ભારતીય નાગરિકો સાથે અફઘાનિસ્તાનના શીખ અને હિન્દુ નાગરિકો પણ સામેલ છે। એક દિવસ પહેલા જ આ તમામ લોકોને વાયુસેનાના વિમાનમાં કાબુલથી દુશાનબે પહોંચાડવામાં આવ્યા હતા। ભારત આવેલા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો, સાથે જ ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો। कल काबुल से निकले थे, आज सुबह पहुंचे हैं इंडिया में और मैं बहुत धन्यवाद करता हूं मोदी जी का, इंडिया एम्बेसी ऑफ इंडिया का जो हमारे साथ बहुत मदद किया है, इंडियन आर्मी फोर्स का जो हमारे साथ बहुत मदद किया है, बहुत सेवा किया हमारी। અફઘાનિસ્તાનથી આવેલા શીખ લોકો પોતાની સાથે ગુરુ ગ્રંથ સાહિબની 3 પ્રતિ પણ લઈને આવ્યા, જેને સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે દિલ્હીના ગુરુદ્વારામાં લઈ જવાઈ હતી। કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી ગુરુ ગ્રંથ સાહિબને એરપોર્ટથી બહાર માથા પર મૂકીને લાવ્યા હતા।
અફઘાનિસ્તાનથી ભારત આવેલા શરણાર્થીઓએ દિલ્હીમાં યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીના કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યા. અફઘાનિસ્તાનમાં તાલિબાને જે કર્યું તે બદલ અફઘાનોમાં યુએન વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનથી પરત આવેલા ભારતીયોમાં મૂળ નવસારીના ગણદેવીના મનુભાઈ પટેલનો પણ સમાવેશ થયો છે. તેઓ કાબુલમાં યુએસ એમ્બેસીમાં કામ કરતા હતા અને તેમના પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે. પોરબંદર શહેર અને જિલ્લો 105 કિલોમીટર લાંબો દરિયાકાંઠો, બંદર, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને નેશનલ હાઈવે આ બધું જ હોવા છતાં પોરબંદરમાં એક પણ મોટો ઉદ્યોગ ન હોવાથી યુવાનોને પૂરતી રોજગારી નથી મળી રહી. પોરબંદર જિલ્લો જ્યાં હવે માંડ 3 મોટા ઉદ્યોગો બચ્યા છે. શહેરમાં આવેલ નિરમા કેમિકલ્સ અને ઓરિયન્ટ એબ્રેસિવ્સ અને રાણાવાવ સ્થિત સિમેન્ટ બનાવતી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની. જોકે એમાંથી હવે ઓરિયન્ટ એબ્રેસિવ્સ પણ બંધ થવાની તૈયારીમાં છે. એવામાં સ્થાનિકો પાસે રોજગારીના માત્ર 2 જ વિકલ્પ બચ્યા છે. આ 3 મોટી ફેક્ટરી ઉપરાંત પોરબંદર અને વનાણા જીઆઈડીસી છે, પરંતુ ત્યાં કોઈ મોટા એકમ નથી. 30 વર્ષ પહેલા પોરબંદરમાં અનેક મોટી મિલ હતી જે બંધ થઈ ગઈ છે. એવામાં સ્થાનિક ઉદ્યોગકારો અને લોકો પોરબંદરને સ્પેશિયલ ઝોનમાં મૂકી રોજગારીના એકમો સ્થાપવા અપીલ કરી રહ્યા છે. ઉદ્યોગ ફરી મોટા કોઈ ઉદ્યોગકારો આવે, માની લો કે અમારે બોક્સાઇડ છે, તો બોક્સાઇડ મને કેલ્શિયમ બોક્સાઇડ અહીં બને છે, એમ્બ્રી અહીં બને છે, પણ એમ્બ્રી નહીં પછીનું જે કંઈ માની લો કે મટીરિયલ બનતું હોય, માનો કે કાચ કાગળ છે કે ભાઈ એમ્બ્રી વ્હીલ છે કે અન્ય કોઈ પણ જે એમ્બ્રીમાંથી બનતા હોય એવા યુનિટ એ કંઈ નથી આવતા. તો હું તો કહું સરકારે એવું કંઈક કરવું જોઈએ કે ભાઈ આવું પ્રોડક્ટ તમે ત્યાં બનાવો. છોકરાઓને આજે મા બાપ ભણવા માટે બારોબાર મોકલે છે, એમકોમ કરે છે, MBA કરે છે, પરંતુ એ બધા છોકરા 4,000 ને 5,000માં પોરબંદરમાં નોકરી કરે છે. તો આમાં ભણવાનો શું મતલબ રહે છે? ભાજપનો દાવો છે કે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. ઉપરાંત સ્ટાર્ટઅપ, મુદ્રા સહિતની યોજનાઓ પણ અમલમાં છે. બહારથી પૈસો અહીંયા આવી રહ્યો છે અને એના કારણે ઇનડાયરેક્ટલી જે રોજગારો ધંધા જે થવા જોઈએ એ ધંધાઓ વધી રહ્યા છે. જે દુકાનોવાળા છે, તમે દુકાનવાળાને પૂછી શકો પહેલાં એનો 20-25 વર્ષ પહેલાં વેપાર શું હતો, અત્યારે શું વેપાર છે. કોઈ મોબાઈલની દુકાન છે, કોઈ નાની મોટી ગ્રોસરી આ તે એવું કોઈ છે તો એને 2-3 હજાર 5,000થી વધારે થોડા આપી શકે, ન જ આપીએ, કારણ કે કોઈ વિકાસ ડેવલપ છે જ નહીં. કે માણસના ખીચામાં 10 મહિને 5-10 હજાર રૂપિયા કમાતો હોય તો માણસ વાપરી શકે, તો એ કોઈ પણ નોકરી માણસ રાખી શકે. આજ હું તમને કહું, જે કંઈ દુકાનો છે તમે જોજો 3 મહિના દુકાનો જે હાલતી હોય તો 3 મહિના પછી એનો બોર્ડ બદલી જતો હોય, કારણ કે દુકાનો કે ધંધા હાલતા જ નથી. બંદરના કારણે મત્સ્ય ઉદ્યોગ રોજગારી આપે છે, પરંતુ અન્ય ઉદ્યોગો જો આવી રીતે બંધ થતા રહેશે તો રોજગારીનું મોટું સંકટ સર્જાશે. પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. રાજકોટના વેગડી ગામ